પાકિસ્તાને તેનો ભંગ કરી દીધો। હવે એક અપડેટ, જામનગરમાં બ્લેકઆઉટના અહેવાલ આવી રહ્યા છે। 12:20 થઈ છે રાતના અને જામનગરમાં સાયરન વાગી રહ્યા છે। અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ અને ઘરોની લાઇટ બંધ કરવામાં આવી છે। જામનગરથી અહેવાલ આવી રહ્યા છે, જામનગરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। તો દ્વારકા પછી જામનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં સાયરન વાગી રહ્યા છે અને તેના કારણે જામનગરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હોવાના અહેવાલ આવી રહ્યા છે। જામનગરમાં જે કલેક્ટર છે કેતન ઠક્કર, તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે કે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ રાખવામાં આવે। સમગ્ર જિલ્લામાં લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા અને જે રહેણાંક વિસ્તારો છે, ઔદ્યોગિક એકમો છે, એવી તમામ બિલ્ડિંગો જેમાં જનરેટર કે ઇન્વર્ટર જેવા ઉપકરણો કે પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરાઈ છે। જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે। ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી પરિસ્થિતિને ધ્યાને લઈને જામનગરમાં બ્લેકઆઉટ છે તે કરી દેવામાં આવ્યું છે। બરોબર 11 વાગે જામનગર શહેરના ફાયર સ્ટેશન સહિત અલગ અલગ વિસ્તારોમાંથી સાયરન છે તે ગુંજી ઉઠ્યા હતા। ઇમરજન્સી સાયરન ગુંજી ઉઠતા જ હાલ તમામ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં લાઇટો ઓફ થઈ ચૂકી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર શહેરના આ અલગ અલગ વિસ્તારના જે દ્રશ્યો અમે દેખાડવા માંગીશું। અહીં જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તમામ વિસ્તારો છે આ વિસ્તારોમાં અવર જવર છે તે પણ નહીવત થઈ ચૂકી છે। જે પ્રકારે બ્લેકઆઉટ છે તે સર્જાઈ ગયું છે। જામનગરની વાત કરીએ તો જામનગરમાં હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે દરિયાઈ માર્ગે પાકિસ્તાન ખૂબ નજીક હોવાથી અહીં બ્લેકઆઉટનું ફરમાન કરવામાં આવ્યું છે। જામનગરની વાત કરીએ તો જામનગરમાં હાલ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા વિવિધ વિસ્તારોમાં જ્યારે સાયરન વાગ્યું છે ત્યારે રાતના 11 વાગ્યાથી આ બ્લેકઆઉટની અમલવારી થઈ ચૂકી છે અને સવારે 6 વાગ્યા સુધી લોકોને ઘરની બહાર ન નીકળવા પણ સૂચના આપી દેવામાં આવી છે અને તમામ લાઇટો ઓફ કરી દેવામાં આવી છે। બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા પણ લાઇટો કાપી દેવામાં આવી છે અને મહાનગરપાલિકાની જે સ્ટ્રીટ લાઇટો છે એ પણ બંધ કરી દેવામાં આવી છે। ત્યારે હાલ બ્લેકઆઉટ છે તે સર્જાયું છે અને કોઈ પણ પરિસ્થિતિમાં દુશ્મન છે તે દુશ્મન આપણી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો તાગ ન મેળવે તેના માટે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો જામનગરમાં બ્લેકઆઉટના આદેશ આપવામાં આવ્યા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા। જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આદેશ આપ્યા છે અને જામનગરમાં હાલ તમામ લાઇટો જે છે એ બંધ કરવામાં આવી છે। સંભવિત ખતરો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સૂચના એડવાઇઝરી જે છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે। જો કે કોઈએ ગભરાવાની કે પેનિક રાખવાની જરૂર નથી, કારણ કે આ સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે। હાલ જામનગરના જે જિલ્લા કલેક્ટર છે કેતન ઠક્કર, તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે કે રાતના 11થી સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ રાખવામાં આવશે। નાગરિકોને સહયોગ આપવા માટે અપીલ કરી છે અને પ્રકાશ ફેલાવતા ઉપકરણોનો ઉપયોગ ટાળવા માટે તેમણે નાગરિકોને અપીલ કરી છે। હાલ જે સૂચના આવી રહી છે તે પ્રમાણે હવે દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ, આમ 5 જિલ્લામાં, ગુજરાતના 5 જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં સાયરન વાગી રહ્યા છે। જામનગરમાં સ્ટ્રીટ લાઇટ અને ઘરોની લાઇટ બંધ કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં બંધ કરાવવામાં પણ આવી રહી છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે હવે સૌથી મોટું અપડેટ એ મળી રહ્યું છે કે થોડી વારમાં વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એટલે હજુ પણ કંઈક નવું સામે આવી શકે છે, કારણ કે યુદ્ધ વિરામની વાત મૂકવામાં આવી ત્યારબાદ જે આ ઉલ્લંઘન થયું છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે અને હુમલા કરવામાં આવ્યા છે, ત્યારે ભારત તરફથી પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે। તમામ જે હુમલા છે તે નાકામ નીવડ્યા છે। ત્યારે હવે આ વચ્ચે સૌથી મોટું અપડેટ એ મળી રહ્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। તો બપોરે 3:45 વાગે ભારત અને પાકિસ્તાનના ડીજી વચ્ચે વાતચીત પણ થઈ હતી અને ફરી એકવાર આ દિવસ દરમિયાન ફરી એકવાર વાતચીત કરવામાં આવી રહી છે। એટલે હજુ આ વાતચીતમાં કંઈક નિવેડો આવી શકે છે, કારણ કે પહેલા યુદ્ધ વિરામની વાત કરવામાં આવી, સહમતિ દર્શાવવામાં આવી અને ત્યારબાદ આ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। એટલે આ કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને પણ અહીંયા ચર્ચા કરવામાં આવશે અને આગામી સમયમાં હવે કયા નિર્ણય ઉપર તટસ્થ રહેવું તેને લઈને પણ વાતચીત કરવામાં આવશે। પરંતુ સૌથી મોટું અપડેટ એ છે કે થોડી વારમાં વિદેશ મંત્રાલય દ્વારા
જે પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવશે પંકજ? બિલકુલ, અને એક મોટા અપડેટ આવી રહ્યા છે. એનએસએ અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે. એનએસએ અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે, કારણ કે થોડી વાર પહેલા અહેવાલ હતા કે ચીને પાકિસ્તાનને સમર્થન આપ્યું છે અને પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે ચીન અમારી સાથે છે. એટલે એનએસએ અજીત ડોભાલે હાલ ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે. અને બીજી તરફ ભારત પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે પણ વાતચીત થઈ છે. સૂત્ર તરફથી આ અહેવાલ આવી રહ્યા છે. દિવસમાં બીજી વખત બંને વચ્ચે આ વાતચીત થઈ છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને દેશોમાં જે સરહદે તણાવ વધી ગયો છે, સીઝ ફાયર પછી પણ આ તણાવ વધી ગયો છે, ત્યારે આ બીજી વખત ડીજીએમઓની વાતચીત છે. ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન વચ્ચે આ વાતચીત બીજી વખત આ વાતચીત થઈ છે. થોડી વારમાં વિદેશ મંત્રાલય પણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. આ બીજી વખત પ્રેસ કોન્ફરન્સ થવાની છે. સાંજે પણ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી વિદેશ મંત્રાલય દ્વારા, અને વિદેશ સચિવ જે છે તેમણે પણ, વિક્રમ મિસ્ત્રી, તેઓ પણ બોલ્યા હતા કે બંને દેશો જે છે એ ડીજીએમઓની વાતચીત બાદ સીઝ ફાયર માટે સહમત થયા. પરંતુ ત્યાર પછી 3 જ કલાકમાં જે રીતે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું અને ચીન જે રીતે પાકિસ્તાનના સમર્થનમાં છે એવો પાકિસ્તાને દાવો કર્યો છે, ત્યારે એનએસએ અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે. અને ભારત હવે ચીન સાથે પણ ચીનનો શું પક્ષ છે એ જાણશે, કારણ કે અહીંયા આતંકવાદને ખુલીને સમર્થન કરનારા જે દેશો છે તેને પણ હવે ભારતે ઓળખવાની જરૂર છે. અને એ માટે અજીત ડોભાલ છે એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે ભારતના, અને એ જાણે છે કે ચીનનો જે વ્યૂ છે એ કયા પ્રકારનો હોઈ શકે છે, પાકિસ્તાને જે દાવો કર્યો છે એમાં કેટલો દમ છે, એની પુષ્ટિ કરશે ચીનના વિદેશ મંત્રી સાથેની આ વાતચીતમાં. અને થોડી વારમાં જ વિદેશ મંત્રાલયની પણ પ્રેસ થવાની છે. કદાચ તેમાં પણ આ વાતને લઈને કોઈ મુદ્દો અથવા કોઈ વ્યૂ અથવા કોઈ પક્ષ હોય તો એ પણ મૂકવામાં આવી શકે છે. ડીજીએમઓની વાતચીત પછી વિદેશ મંત્રાલયની આ પ્રેસ થવાની છે, જેના પર સૌની નજર રહેશે, કારણ કે છેલ્લા 3 કલાક એટલે 8:30 વાગ્યાથી લઈને અત્યારે 11 વાગી ગયા છે, ત્યારે આ 3 કલાકની અંદર લગાતાર પાકિસ્તાન તરફથી જે સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું, ડ્રોન હુમલા થયા, આ ખરેખર હચમચાવનારા છે. અને પાકિસ્તાન હવે